ભારતના ગામડાઓમાં તો ઇન્ટરનેટ જ નથી. લોકો અભણ છે. તેમને સ્માર્ટફોન વાપરતા ક્યાં આવડે છે? 2016માં સંસદમાં બેઠેલા અમુક વિપક્ષી સાંસદો અને પશ્ચિમના એસી સ્ટુડિયોમાં બેસેલા કેટલાક બૌદ્ધિકોએ યુપીઆઈને લઈને ભારતની આવી જ મજાક ઉડાવી હતી. અને હવે જરા આ જુઓ. પંડિતજીની ગાયના માથા પર QR કોડ, કન્યાની મહેંદીની ડિઝાઇનમાં સ્કેનર, નદીની વચ્ચોવચ્ચ હોડીમાં થતું પેમેન્ટ અને કાંડા પર સ્માર્ટ વોચ બાંધીને ફરતો રિક્ષાવાળો. જેમને આ લોકો અભણ કહેતા હતા, એ જ ભારતીયોએ આજે દુનિયાની સૌથી એડવાન્સ ટેકનોલોજીને પોતાના રોજિંદા જીવનમાં વણી લીધી છે. યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસને હવે 10 વર્ષ પૂરા થયા છે. આંકડાઓ એવા કે જે સાંભળીને ભલભલાના હોશ ઉડી જાય. યુપીઆઈ 2016-17ના 1.78 કરોડ એન્યુઅલ ટ્રાન્ઝેક્શનમાંથી 2025-26માં 24,162 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન સુધી પહોંચી ગયું છે. જ્યારે વેલ્યુ 0.07 લાખ કરોડથી લગભગ 314 લાખ કરોડ થઈ ગઈ છે. યુપીઆઈ હવે 11 દેશોમાં ઓપરેશનલ છે અને 2025ના ગ્લોબલ રિયલ ટાઈમ પેમેન્ટ વોલ્યુમમાં તેનો હિસ્સો લગભગ 49% દર્શાવવામાં આવ્યો છે. આજે અમેરિકા અને ચીન ભેગા મળીને જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન નથી કરતા, એનાથી વધુ પેમેન્ટ્સ ભારતમાં ચાની લારીઓ અને પાનના ગલ્લે થાય છે. અજબો ટ્રાન્ઝેક્શન અને લાખો કરોડનો વેપાર માત્ર આંગળીના ટેરવે, અને એ પણ નાના વેપારીઓ માટે બિલકુલ ફ્રી. આ કોઈ રાતોરાત થયેલો જાદુ નથી. આ પરિવર્તન પાછળ વર્તમાન સરકારના યુપીઆઈની સાથે જનધન, આધાર અને મોબાઈલ એટલે કે જામ જેવી ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ મોટી ભૂમિકા રહી છે. એક સમય હતો જ્યારે દિલ્હીથી 1 રૂપિયો નીકળતો તો ગરીબ સુધી માત્ર 15 પૈસા પહોંચતા હતા. વચેટિયાઓ બધું ખાઈ જતા. આજે મોદી સરકારની સહાય 1 સેકન્ડમાં સીધી લાભાર્થીના ખાતામાં પડે છે. ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ પર આનાથી મોટો કોઈ પ્રહાર આજ સુધી નથી થયો. જે દેશ એક સમયે ટેકનોલોજી માટે પશ્ચિમ પાસે હાથ લંબાવતો હતો, તે આજે ફ્રાન્સના એફિલ ટાવરથી લઈને યુએઈ, સિંગાપોર અને શ્રીલંકા જેવા દેશોને પોતાની યુપીઆઈ સિસ્ટમ એક્સપોર્ટ કરી રહ્યો છે. દુનિયાના વિકસિત દેશો આજે ભારત પાસે શીખવા મજબૂર છે કે ડિજિટલ ક્રાંતિ ખરેખર કોને કહેવાય. આ માત્ર એક પેમેન્ટ સિસ્ટમના 10 વર્ષ નથી. આ એ ન્યૂ ઇન્ડિયાની તાકાત છે, જેણે ભારતની ક્ષમતા પર શંકા કરનારા તમામ લોકોના મોઢા કાયમ માટે બંધ કરી દીધા છે. જો તમને ભારતની આ ડિજિટલ તાકાત પર ગર્વ હોય તો આ વિડીયો દરેક ભારતીય સુધી જરૂર પહોંચાડો અને કોમેન્ટમાં તમારો એક યુપીઆઈ અનુભવ જરૂર જણાવો.